એકવાર એક ખૂબ જ સમજદાર અને સારા રાજાએ પોતાના રાજ્યના લોકોની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અડધી રાત્રે રાજાએ પોતાના સિપાહીઓ પાસે રસ્તાની બરોબર વચમાં એક અતિશય ભારે અને મોટો પથ્થર મુકાવી દીધો. પછી રાજાએ પોતાનો વેશ બદલી નાખ્યો અને એક મોટા ઝાડ પાછળ સંતાઈને જોવા લાગ્યા કે શું થાય છે. બીજા દિવસે સવારે ગામના સૌથી મોટા વેપારીઓ અને અમીર લોકો સુંદર કપડાં પહેરીને ત્યાંથી પસાર થયા. તેઓ રસ્તામાં પથ્થર જોઈને રાજાને ગાળો આપવા લાગ્યા, પણ પથ્થર હટાવવાને બદલે તેઓ બાજુમાંથી નીકળી ગયા. પછી કેટલાક યુવાનો ત્યાં આવ્યા. તેમણે પણ પથ્થર સામે જોઈને ફક્ત ફરિયાદો જ કરી અને ચાલ્યા ગયા. કોઈએ કંઈ જ ન કર્યું. લગભગ સાંજ પડવા આવી ત્યારે એક ગરીબ પણ મહેનતુ ખેડૂત માથા પર શાકભાજીની મોટી ટોપલી ઉપાડીને આવ્યો. ખેડૂતે વિચાર્યું, અંધારામાં આ પથ્થર કોઈક બાળક કે વૃદ્ધને વાગી જશે. મારે તેને રસ્તા પરથી હટાવવો જ પડશે. તેણે પોતાની ટોપલી નીચે મૂકી અને પૂરી તાકાત લગાવીને પથ્થરને ગોળ ગોળ ધક્કો મારવાનું શરૂ કર્યું. ખૂબ પરસેવો વહાવ્યા પછી આખરે પથ્થર રસ્તા પરથી હટી ગયો અને ત્યાં નીચે તેને એક મોટી મખમલની થેલી મળી. થેલી ખોલી તો તેમાં ચમકતા સોનાના સિક્કા હતા અને અંદર રાજાની ચબરખી હતી. આ સોનું પથ્થર હટાવવાની મહેનત કરનાર માટે છે. જીવનમાં પણ આવું જ છે. જે માણસ ફરિયાદ કરવાને બદલે મુસીબતનો સામનો કરવા મહેનત કરે છે, તેને હંમેશા સફળ